મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ટીચર્સ ડે સ્પેશિયલ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા હેલ્પર ભરતી 2025 અંતર્ગત નોન ટેકનિકલનો પડઘો નામનો લેક્ચર છે. એ તમને ક્યાંક ને ક્યાંક છે એ પરીક્ષામાં ઉપયોગી થશે. છેલ્લે કરો વિદ્યાર્થી મિત્રો 20 માર્ક રોકડા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. ત્યાં વિદ્યાર્થી મિત્રો ટેકનિકલની બેન્ચ છે, માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમને જોવા મળશે. જો બેન્ચમાં જોડવા માગતો હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો કન્ટેન્ટ તમે જોઈ શકો છો, ટેકનિકલ સ્પેશિયલ બેન્ચનું છે, બરોબર છે. ટેકનિકલ સ્પેશિયલ બેન્ચ એનો લાભ છે તમે ઘણા બધા વિદ્યાર્થીઓએ લઈ લીધેલો છે અને સારા એવા રિવ્યૂ પણ છે ટોટલ વિદ્યાર્થીઓના. અને ડેમો ક્લાસ જોવા હોય તો યુટ્યુબ ઉપર ઘણા બધા આપણે આપેલા છે, એ પણ તમે પ્લે લિસ્ટમાં એકવાર મુલાકાત કરશો તો તમામ ક્લાસ તમને જોવા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ નોન ટેકનિકલ પડઘો લેક્ચર અંતર્ગત ખૂબ જ મહત્ત્વના PYQs. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે, બરાબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે સંજીવ ખન્ના. શું આવશે? સંજીવ ખન્ના. ખાસ એટલે ખાસ પૂછાય તેવો પ્રશ્નો યાદ રાખજો. તાજેતરમાં 18 વર્ષની સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 છે, કોણે જીતી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ડોમુરાજ ગુકેશ છે. એમણે તાજેતરમાં 18 વર્ષની સૌથી નાની વયે છે એ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 જીતી હતી. 2034ના ફિફા વર્લ્ડ કપની યજમાની છે એ કયો દેશ કરશે વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી? તો આમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સાઉદી અરેબિયા. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાઉદી અરેબિયા છે એ 2034ના ફિફા વર્લ્ડ કપની છે એ યજમાની કરશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બ્રિક્સ સમિટ 2024નું આયોજન નીચેના પૈકી ક્યાં સ્થળે થયું હતું? આવું તમને પૂછે 2024ની બ્રિક્સ સમિટનું આયોજન, તો એમાં તમારો જવાબ આવશે રશિયા કઝાન છે એ બ્રિક્સ સમિટ 2024નું આયોજન થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે PM વિદ્યાલક્ષ્મી યોજના છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના કહી શકાય છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના કેટલામાં ચીફ તરીકે એર માર્શલ તરીકે અમરપ્રીત સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે? જો આવું તમને પૂછે તો શું આવશે? 28માં છે એ 28માં એર ચીફ માર્શલ તરીકે છે એ અમરપ્રીત સિંહને નિમણૂક કરવામાં આવ્યા છે, બરાબર છે. જે લખનૌમાં ઈરાની કપ રમાયો હતો 2024માં, એની ફાઇનલ કોણે જીતી હતી? તો કે મુંબઈએ છે એ 2024ના ઈરાની કપની ફાઇનલ જીતી હતી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આમાં વિદ્યાર્થી મિત્રો 1 વર્ષના કરંટ અફેર્સના પ્રશ્ન છે એ આવી જશે, બરાબર છે. જો 78મો સ્વાતંત્ર્ય દિવસ આવે રાજ્ય કક્ષાનો તો નડિયાદમાં આવે, અને તાજેતરનો ક્યાં આવશે? બધાએ કોમેન્ટ કરવાની છે. તાજેતરમાં ક્યાં આવશે? બરાબર છે. તાજેતરમાં ક્યાં આવશે સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી? એ બધાએ કોમેન્ટ કરવાની છે. અહીંયા 78માં સ્વાતંત્ર્ય દિવસની વાત કરવામાં આવી છે, બરાબર છે. કરંટમાં કઈ જગ્યાએ આવશે 79માં? એ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની રહેશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો કે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતે 26 મેડલ જીત્યા હતા. કેટલા મેડલ જીત્યા હતા? 26. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા ગોલ્ડ પૂછે તો 6 ગોલ્ડ આવશે વિદ્યાર્થી મિત્રો પેરા ઓલિમ્પિક 2024માં. અને જો વિદ્યાર્થી મિત્રો પેરા ઓલિમ્પિકમાં 24માં તમને સિલ્વર મેડલ પૂછે તો 9 આવશે, બરાબર છે. અને જો વિદ્યાર્થી મિત્રો બ્રોન્ઝ મેડલ પૂછે તો 11 મેડલ આવશે. 6 + 9 + 11, બરાબર છે. ડન.
એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો છે એ તમે કાઉન્ટ કરી લેજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો કોની નિમણૂક કરવામાં આવી છે? યમલ વ્યાસની. સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની જે નવી પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે તેને નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની જે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેના પ્રતિ નવી પ્રતિમામાં કયું વિધાન સાચું છે? તો આંખની પટ્ટી દૂર કરવામાં આવી છે, ડાબા હાથમાં પહેલાં તલવાર હતી એની જગ્યાએ બંધારણનું પુસ્તક રાખવામાં આવ્યું છે, બરાબર છે, ન્યાયની મૂર્તિનું નામ આસ્ટીન છે, અને જમણા હાથમાં ત્રાજવું છે એ યથાવત રાખવામાં આવ્યું છે, બરાબર છે. નવી જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની મૂર્તિનું, એમાંથી આંખની પટ્ટી છે એ ખરેખર દૂર કરી દેવામાં આવી છે. હવે આંખની પટ્ટી નથી, અને પહેલાં હાથમાં તલવાર હતી એની જગ્યાએ બંધારણનું પુસ્તક રાખવામાં આવ્યું છે, અને ત્રાજવું છે એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે અમરપ્રીત સિંઘની છે એ તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેના પૈકી કેટલી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે? તો કે 5 ભાષાઓને છે એ શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે. જો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો, બધા ફરજિયાત, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં ભારતમાં નવા CAG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે શ્રી કે સંજય મૂર્તિની છે એ નવા કેગ તરીકે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર ખાતેથી નીચેના પૈકી કયા મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો કે IVL SRSM છે એનું ઓડિશાના ચાંદીપુર ખાતેથી છે એ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે? તો શિગેરુ ઇશિબા છે એની જાપાનના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. શિગેરુ ઇશિબા. તાજેતરમાં નીચેના પૈકી કયા ફિલ્મ સ્ટાર છે જેને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? હવે એવા ફિલ્મ સ્ટાર કોણ છે જેને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મિથુન ચક્રવર્તી છે જેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી છે સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે તાજેતરમાં કોની નિમણૂક થઈ છે? તો શ્રી S પરમેશ છે એની ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે છે એ નિમણૂક કરવામાં આવી છે. શ્રી S પરમેશ. તાજેતરમાં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 છે શ્રી મિશેલ બેચલેટને આપવામાં આવ્યો છે. જો તમને પરીક્ષામાં પૂછે કે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? તો કે શ્રી મિશેલ બેચલેટને આપવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે તાજેતરમાં છે શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, કોની નિમણૂક કરવામાં આવી છે? એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCમાં અધ્યક્ષ તરીકે તાજેતરમાં શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. ભારતે INS આધારિત પરથી કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો એમાં K4 ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર આવશે, જેણે INS આધારિત પરથી સફળ પરીક્ષણ બેલેસ્ટિક મિસાઇલ કર્યું છે. IPL 2025નો મોંઘો ખેલાડી કોણ બન્યો હતો? વિદ્યાર્થી મિત્રો, તો કે રિષભ પંત છે એ IPL 2025નો મોંઘો ખેલાડી બન્યો હતો. જો હવે વિદ્યાર્થી મિત્રો તમારું કન્ફ્યુઝન અહીંયા દૂર થઈ જશે, જરાક જોઈ લેજો. સંજય કુમાર છે એ શિક્ષણ સચિવ છે, એક જ હરકા નામ છે એટલે ખાસ યાદ રાખજો. સંજીવ ખન્ના છે એ ચીફ જસ્ટિસ છે. સંજય મલ્હોત્રા છે જે RBIના ગવર્નર છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. સંજય મૂર્તિ છે એ ઓડિટર જનરલ છે. સંજય નાયર છે એસોસિએટ પ્રેસિડેન્ટ છે. અને સંજય કુમાર છે જે IRCTCના MD છે. ખાસ એટલે ખાસ આ બધા જ પોઈન્ટ છે તમારે યાદ રાખવાના રહેશે. નામ બધા એક સરખા છે એટલે તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે તમામનું છે આપણે અહીંયા લઈ લીધું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છેલ્લા 6 મહિનાના પ્લસ કરંટના છે 8 મહિનાના પ્રશ્નો આવી ગયા, જે મોસ્ટ IMP પૂછાય તેવા પ્રશ્નો હતા, જે બધા જ પ્રશ્નો તમારે ક્યાંક ને ક્યાંક ઉપયોગી
નીવડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક બીજા પ્રશ્નો જોઈએ, જોડાયેલા રહેજો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિક્રમ સંવંત કઈ સાલથી શરૂ થયો? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે. વિક્રમ સંવંતની વાત કરવામાં આવી છે. ઈસવીસન પૂર્વે 56ની આસપાસ છે એ વિક્રમ સંવંતની શરૂઆત થઈ. નેક્સ્ટ પ્રશ્ન તરફ. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવના સ્મારકો છે એ કયા વંશની ઓળખ છે? તો કે સોલંકી વંશની ઓળખ કહી શકાય. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ. ડાંગની દીદીના હુલામણા નામને લોકહૃદયમાં કોણે સ્થાન મેળવ્યું? પૂર્ણિમાબેન પકવાસા. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? જો 2.50 રૂપિયા ખાલી વેરો હોય ને એ સમયમાં ઘણો ગણાતો, એના વિરોધમાં છે એ બોરસદ સત્યાગ્રહ થયો હતો. નવજીવન માસિક કોણે શરૂ કર્યું? તો કે ઇન્દુલાલ યાજ્ઞિક છે, એમણે નવજીવન માસિક છે એ શરૂ કર્યું હતું. ડન છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કાંકરિયા તળાવ છે વિદ્યાર્થી મિત્રો કોણે બંધાવ્યું હતું? તો કે કાંકરિયા તળાવ છે એ સુલતાન કુતુબુદ્દીન એબક છે, એમણે બનાવ્યું હતું. જે હોજે કુતુબ અથવા કાંકરિયા તળાવ તરીકે પણ ઓળખાય છે. હોજે કુતુબ, જે હોજે કુતુબ તરીકે પણ ઓળખાય છે. અમદાવાદમાં સૌપ્રથમ જો તમને કન્યા શાળા કોણે સ્થાપિત એવું પૂછે તો આમાં જવાબ આવશે હરકુંવર શેઠાણી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હરકુંવર શેઠાણી. ગાંધીજીએ જો ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો તો એવું તમને પરીક્ષામાં પૂછે તો તમારો રાઈટ આન્સર આવશે શામળદાસ કોલેજ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? શામળદાસ કોલેજ. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે. આ માધવપુર છે વિદ્યાર્થી મિત્રો પોરબંદર જિલ્લામાં આવેલું છે. ક્યાં વિદ્યાર્થી મિત્રો આવેલું છે? માધવપુર પોરબંદર જિલ્લામાં આવેલું છે. મહાત્મા ગાંધીજીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું કહી શકાય? તો પ્રથમ વિદ્યાર્થી મિત્રો કોચરબ આશ્રમ અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાબરમતી આશ્રમમાં છે એ મહાત્મા ગાંધીજીએ પ્રવૃત્તિ કરી હતી. જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ઇન્ડિયા પરત આવ્યા 1915માં ત્યારે સૌ પ્રથમ કોચરબ આશ્રમ સ્થાપના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાબરમતી આશ્રમની પ્રવૃત્તિ કરી હતી. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. જેની બુદ્ધિ સ્થિર છે શબ્દ સમૂહ માટે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે. વિદ્યાર્થી મિત્રો હિસ્ટ્રીના સવાલ પૂરા થયા. વિદ્યાર્થી મિત્રો થોડાક વ્યાકરણના પ્રશ્નો આવશે. અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? તો અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી અનપેક્ષા થાય. વિદ્યાર્થી મિત્રો શું થાય? અનપેક્ષા. આત્મજા શબ્દનો પર્યાયવાચી શબ્દ શું છે? આત્મજા એટલે પુત્રી. વિદ્યાર્થી મિત્રો શું થાય છે? આત્મજા શબ્દનો પર્યાય શબ્દ પુત્રી થાય છે. ચાર આંખો થવી. વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઈર્ષ્યા થવી. ચાર આંખો થવી જે રૂઢિપ્રયોગ છે એમનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ચાર આંખો થવી એટલે ઈર્ષ્યા થવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખોટી જોડણી છે એ કીધું છે, બરોબર છે. આ સાચી જોડણી છે, આ પણ સાચી જોડણી છે, આ પણ એકત્રિત એક ખોટી જોડણી છે. સાચી જોડણી બધાએ એકત્રિતની કોમેન્ટ કરવાની છે, બરોબર. ફરજિયાતપણે કોમેન્ટ કરવાની. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય? ક્રિયા સાથે જે વાક્યમાં જે ક્રિયાપદો કર્મ સાથે જે વાક્યમાં પ્રયોજાય એને સકર્મક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. દમયંતીના મુખ આગળ ચંદ્ર તો પણ નિસ્તેજ લાગે છે. આમાં અલંકાર તમને કહેવામાં આવ્યો છે વ્યતિરેક અલંકાર, બરોબર છે.
વ્યતિરેક અલંકારમાં એવું કીધું છે કે દમયંતીના મુખ આગળ છે, દમયંતીનું મુખ ચંદ્ર પણ છે એના કરતાં પણ તેજ છે, અને એના મુખ આગળ ચંદ્ર પણ હંમેશા કેવો લાગે છે? નિસ્તેજ લાગે છે. નીચેનામાંથી કયો શબ્દ ઈશ્વરનો પર્યાય નથી? ઈશ્વર એટલે પરમાત્મા થાય, ભગવાન થાય, વિભુ થાય. આ બધા શું છે? શું છે? સમાનાર્થી છે. શું છે? પર્યાયવાચી અથવા સમાનાર્થી. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે? નથી પૂછ્યું છે તો આકાંક્ષા આવશે તમારો રાઈટ આન્સર. શું આવશે? આકાંક્ષા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ચેતન શબ્દનો વિરુદ્ધાર્થી પૂછ્યું છે તો અહીંયા ચેતન એટલે જડ થાય, બરોબર છે. એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ચેતન એટલે જડ. તેઓ હાથ ઊંચા કરીને મદદ માગતા હતા. એમાં કૃદંત ઓળખાવો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. હાથ ઊંચા કરીને મદદ માગતા હતા. આમાં તમારે બધાએ કોમેન્ટ કરવાની છે. મેં આમાં જાણી જોઈને આન્સર નહીં મૂક્યો, બરોબર. જેનો જવાબ સાચો હશે એની કોમેન્ટ છે એ હું પિન કરી દઈશ, બરોબર. એટલે મને ખ્યાલ આવશે કે તમારી પ્રોપર તૈયારી છે કે કેમ. જો અહીંયા સંબંધક કૃદંત હોય તો ઈકે ઈને આવશે, વર્તમાન કૃદંતમાં તોતી તૂતતા આવશે, વા અને વાનેમાં વેતવર્થ વા વાને આવશે, ભૂત કૃદંતમાં છે એ ભૂતકાળમાં જે બાબતો બનેલી હોય એના જે કૃદંત હોય એની બાબતો સાથે સંકળાયેલી બાબતોના પ્રત્યય આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાતના જે અભયારણ્યો છે તથા વન્યજીવ બાબતમાં નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? જો વેળાવદર કાળિયાર આવશે, ઘુડખર કચ્છનું નાનું રણ આવશે, સુરખાબ કચ્છનું મોટું રણ આવશે, ફ્લામિંગો બરડીપાડા છે એ ખોટું છે, ડાંગ જિલ્લામાં આવેલું, બરોબર. રીંછ માટે કયું આવશે? બધાએ કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં ડાંગરનો પાક થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, સુરેન્દ્રનગરમાં ડાંગરનો પાક થતો નથી, બાકી અમદાવાદમાં થાય, ખેડામાં પણ થાય અને પંચમહાલમાં પણ છે એ ડાંગરનો પાક થાય છે, બરોબર છે. ડાંગર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને ચોખા કહીએ છીએ તે. ગુજરાતમાં નીચેના પૈકી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ પસાર થતો નથી? અહીંયા જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી એવું પૂછ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો 16 છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી, બાકી 8, 8A અને 15 છે આ તમામ ધોરીમાર્ગ છે એ ગુજરાતમાંથી પસાર થાય છે. અહીંયા નથીની વાત કરી છે, બરોબર. એટલે ખાસ બધા પ્રશ્નો જોઈ લેજો. જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જવાબ હું બોલી ગયો, બરોબર. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે? પ્રદૂષણ જે ફેલાવે એના વિરુદ્ધનું એમને નિયંત્રણ રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કે જીપીસીબી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? એવું બંદર જો પૂછે તો શું આવશે? ખંભાત, જેને સ્તંભ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, જે એનું પૌરાણિક નામ છે. ભરૂચને ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, દુનિયાનું વસ્ત્ર સ્તંભ તીર્થ ખંભાત છે એ ક્યાં જિલ્લામાં આવેલું છે? બધાએ કોમેન્ટ કરવાની છે. કયો જિલ્લો? નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણીના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? જો ગુજરાત રાજ્યમાં 8.47% છે એ વન્યના પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આવેલા છે. શું આવેલું છે? 8.47%? રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. આવી ગયું, હું બોલી ગયો. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? તો કે ભૃગુ કચ્છ છે હાલમાં ભરૂચના નામથી ઓળખાય છે. આને આપણે સ્તંભ તીર્થ તરીકે પહેલા ઓળખતા હતા. આ બધા એના શું નામ છે? પૌરાણિક નામ છે. કેવા નામ કહી શકાય? પૌરાણિક, પ્રાચીન નામ છે એ કહી શકાય છે. લીલીના ઘેર શબ્દ કોની સાથે જોડાયેલો છે? ચોરવાડ સાથે છે એ લીલીના ઘેર શબ્દ છે એ જોડાયેલો છે. કોની સાથે જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો? લીલીના ઘેર? ચોરવાડ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પૂછે ખારા ઘોડા શું છે, તો ઘણા બધા વિદ્યાર્થી એમાં ભૂલ થઈ જાય. બરાબર, બધા વિદ્યાર્થી શું કહીને આવે, ખારા ઘોડા એટલે મીઠાની જાત કરીને આવે. ખરેખર એ ના આવે, સ્થળનું નામ છે. ખારા ઘોડા શું છે? સ્થળનું નામ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આપણે કોમ્પ્યુટરના પ્રશ્નો જોઈએ તો કે MS વર્ડમાં ફકરાની ગોઠવણી કયા પ્રકારે કરી શકાય છે? MS વર્ડમાં ફકરાની ગોઠવણી છે એ 4 પ્રકારે કરી શકાય છે. કેટલા પ્રકારે કરી શકાય છે? 4. ફોર્મ્યુલા બાર કેમાં હોય છે? તો કે એક્સેલ હોય ને, એક્સેલ એમાં હંમેશા ફોર્મ્યુલા બાર હોય છે એક્સેલમાં. www વર્લ્ડ વાઇડ વેબનો લોકપ્રિય બનાવનાર પ્રથમ જો ગ્રાફિકલ બ્રાઉઝર આવે તો એ મોઝેઇક આવશે. શું આવશે? જે વર્લ્ડ વાઇડ વેબ www ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર છે એ કહી શકાય છે. કમ્પ્યુટરની પરિભાષામાં GIF ફાઇલ શું છે? તો કે ગ્રાફિક ઇન્ટરચેઝ ફોર્મેટ છે, જેને કોમ્પ્યુટરની પરિભાષામાં GIF છે. GIF બરાબર ની ફાઇલ કહી શકાય છે ગ્રાફિક ઇન્ટરચેઝ ફોર્મેટ. સોફ્ટવેર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો બધા જ આવશે એમાં તમારામાં. કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કહી શકાય, આજ્ઞાઓનો સમૂહ કહી શકાય, અને ઓપરેટિંગ પ્રોગ્રામ પણ છે એ કહી શકાય છે. સોફ્ટવેરને તમામ આવશે અહીંયા તમારો રાઈટ આન્સર. સામાન્ય રીતે હાઇપરલિંક છે એ કયો કલર ધરાવે છે? તો કે વાદળી કલર છે એ હાઇપરલિંક ધરાવે છે. સામાન્ય રીતે તમને જો પૂછે પરીક્ષામાં કે હાઇપરલિંક છે એ કયો કલર ધરાવે છે, તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વાદળી. હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેના પૈકી કયા ટૂલનો ઉપયોગ થાય છે? ડેફ્રેગમેન્ટ. બરાબર, જે હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટા હોય એને વ્યવસ્થિત રીતે આડાવડા હોય તો એને ગોઠવવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રિન્ટરના કયા ટોનરનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે, આમાંથી એકેય પ્રિન્ટરમાં ટોનર ન આવે. લેઝર પ્રિન્ટરમાં પણ ટોનર નહીં આવે, ડોટમેટિક પ્રિન્ટરમાં પણ ટોનર નહીં આવે, થર્મલ પ્રિન્ટરમાં પણ ટોલર નહીં આવે. અહીંયા નહીં આવે એકેયમાં. બરાબર, અહીંયા છે તો અહીંયા છે વાળું એકય નથી. નેટવર્ક માટે નીચેના પૈકી કયો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? વેન. બરાબર છે, આનું પૂરું નામ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે, જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ જોવે છે ટોટલે. MS પાવરપોઈન્ટમાં દસ્તાવેજ તરીકે શું ઓળખવામાં આવે છે? સ્લાઇડને છે એ MS પાવરપોઈન્ટમાં દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. ક્લાસ સારો લાગ્યો છે આશા રાખું છું. ક્લાસ સારો લાગ્યો તો બધા ફરજિયાત કોમેન્ટ કરજો કેવો ક્લાસ લાગ્યો. બરાબર, જેથી અમને મોટિવેશન મળે અને પરીક્ષા સુધી આવા મહત્ત્વના પ્રશ્નો છે એ આપણે લાવીએ. 499 રૂપિયા એટલે વિદ્યાર્થી મિત્રો કંઈ ના કહેવાય. નોન ટેકનિકલ બેન્ચ નહીં પણ તો ટેકનિકલ સ્પેશિયલ બેન્ચ છે એ આપણે લોન્ચ કરેલી છે. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો 1000+ ટેકનિકલના MCQ આપ્યા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ IMP પૂછાય તેવા પ્રશ્નો. જો તમે બેન્ચમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે અને એપ્લિકેશનની લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાંથી ગમ્મત સાથે જ્ઞાન સર્ચ કરશો, 499માં તમને એપ્લિકેશન ઉપર કોર્સ મળી જશે. બરાબર છે, જેમાં તમારે છેલ્લે જો ફાસ્ટ રિવિઝન કરવું હોય ટેકનિકલનું તો આ તમને ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો તમારા તમામ ગ્રુપમાં મોકલી દેજો અને લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.